एक फेर निकल जुआ अरे आते मोटो है, आते मोटो है। हाय हेलो दोस्तों, कैसे हो सब। तो दोस्तों आज एक बहुत दुखद घटना सामने आई दोस्तों के દીખી બળીમાં 4 માસૂમોને નદીમાં ડૂબવા થકી મૃત્યુ થયું દોસ્તો। તો ઈશ્વર એમની દિવંગત આત્માને શાંતિ આપે અને એમના પરિવારવાળાને આ કઠિન સમયમાં દુઃખ સહન કરવાની શક્તિ આપે દોસ્તો। તો દોસ્તો હું તમને આજે એક વાત કહેવા માંગુ છું દોસ્તો કે આપણે નહીં થવું જોઈતું એવી ઘટના ઘટી છે દોસ્તો। તો આપણે બી સોરાનું ખાસ ધ્યાન રાખવું દોસ્તો। આમ સુમા હોય દોસ્તો, કાલે ઉઠીને તળાવ ભરાય, કૂવા ભરાય, તો આપણે ઘરમાં ઢોર હોય, બોકડું હોય તો આપણે સોરાને કાઢીએ ઢોર બોકડું સારવા। તો દોસ્તો એવા ટાઈમમાં આપણે સોરાને કાઢીએ તો આપણે ખબર કરવી કે સોરે ચો સારી હે ઢોર બોકડું હું કરી હી જ્યાં પાણીમાં નાવા તો થી પડતો। તો દોસ્તો સોરાનું કોઈ નક્કી નહીં કહેવાય। સોરો બે ચાર વખત ભેળો થાય તો હેંડો આપણે આ તળાવ ભરેલું હોય તો નાવા પડીએ, હેંડો કતો આ કૂવો ભરેલો હોય તો કૂવામાં નાવા પડીએ, એમ કરીને કતો દોસ્તો નાવા પડી જાય કતો આપણે જાણીએ ને કતો દોસ્તો એવામાં આ એવી જ ઘટના ઘટી છે દોસ્તો। તો ખાસ કરીને આપણે સોરાનું ધ્યાન રાખજો દોસ્તો। ખુદના સોરાનું ખુદ ધ્યાન રાખવું હોય દોસ્તો। અને ચોમાસું આવે આવા ટાઈમમાં સોરા ઢોર બોકડું સારવા જાય અને ઓમસ તળાવમાં ડૂબવા થકી આ પછી કૂવામાં ડૂબવા થકી એવી ઘણી ઘટનાઓ થતી હોય દોસ્તો। આ ટાઈમ આવે ને આપણે અક્ષર હર સાલ સાંભળીએ કે આજે હું સોરું મરી ગયું, કાલે હું સોરું બુડી જૂન મરી ગયું, કાલે હું શું। તો દોસ્તો આજે ફેર હે એવી દુઃખદની ઘટના આપણે સામને આવી દોસ્તો। તો આપણે ખાસ કરીને આપણે સોરાનું ધ્યાન રાખવું હોય દોસ્તો કે સોરું છે પાણીમાં પડી જાય, કાં તો ખાડો હોય તો મય પગ લપટી જાય, કાં તો નાવા પડે તો મય ઉતરી પડે તો કાં તો એને નહેરાય નહીં, કાં તો એને કોઈ હેલ્પ કરવાવાળું નહીં, કોઈ જોવાવાળું નહીં, તો કાં તો બુડી જાય સોરું, કાં તો તળાવમાં ચોક વેલા હોય હનાક વેલામાં કાં તો વેટાઈ જાય તો બાઈને નહીં નહેરાય। તો એવી ઘટનાઓ ઘણી ઘટતી હોય દોસ્તો। તો ખાસ કરીને તમને એ જ કહેવા માગું છું કે આપણો સોરાનું ખાસ કરીને ધ્યાન રાખવું। ભલે ઢોર બોકડામાં કાઢીએ પણ વहाँ પતું કરતું રહેવું કે સોરું ચો હે ને શું કરે હે ને શું નહીં। તો દોસ્તો આ નહીં થવું જોઈતું એવું ઘટના ઘટી છે। તો આનાથી આપણે એ જ ઘટના જોઈને આપણે ખુદના દિમાગમાં ઉતારવું દોસ્તો। આપણે સોરાનું ખાસ કરીને ધ્યાન રાખવું છે અને ખુદનું બી આપણે ખુદના સ્વાસ્થ્યનું બી ધ્યાન રાખો, મસ્ત રહો, હેલ્ધી રહો।